ભાઈ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આટલું હાઇજીન અને એ પણ બેકરીમાં મેં જોયું છે. જે લોકોને વેચું છું એ કોઈ પણ પ્રકારના ડર વગર મારા ઘરે લઈ જઈ શકું એવું કહી શકાય કે પ્રાઉડલી કે 3 મહિનામાં અમારી પાસે 80% રિપીટ કસ્ટમર્સ છે. શું વાત છે. ફોર્નેસ્ટા બેકરી અને કેફેમાં એન્ટર થતાની સાથે તમને એક જોરદાર પોઝિટિવ વાઇબ્સ આવશે. આ જગ્યાએ ઇન્ડોર સિટિંગ પણ છે અને આઉટડોર સિટિંગ પણ છે. અને આઉટડોર સિટિંગમાં ખાસ તો 70 થી 80 લોકો ઇઝીલી પાર્ટી ગેટ ટુગેધર કંઈ પણ એન્જોય કરી શકે એ રીતની કેપેસિટી છે. ઇનહાઉસ બનેલી બધી જ બેકરી આઇટમ એમના જે નાના એવા રિટેલ સ્ટોર છે ત્યાં મળી જશે. જેટલી પણ વસ્તુ પ્રિપેર થાય છે ને મોસ્ટલી ઇન હાઉસ જ પ્રિપેર કરવામાં આવે છે. પફ છે, બન છે, ત્યાર પછી ખારીની આઇટમ છે, લવાસ છે, એ બધી જ વસ્તુઓ ઇન હાઉસ પ્રિપેર કરવામાં આવે છે. જે પિઝાનો બેઝ છે ને હોલ વ્હીટમાં પણ અને મેંદામાં પણ. બેકરી આઇટમમાં આપણી પાસે રેગ્યુલર જે પફ, ખારી, ટોસ્ટ, બિસ્કિટ્સ, નાન, ખટાઈ તો છે જ. પ્લસ જેમ મેં કીધું કે 4 વર્ષથી મારું હોમ બેકિંગનું એક્સપિરિયન્સ છે, જેમાં મેઇનલી મારું ફૂડ હેમ્પર્સ હતું અને કોર્પોરેટ વગેરે. તો મારી પાસે કૂકીઝ, ટી કેક્સ, મફિન્સ એવી પ્રીમિયમ આઇટમ્સ પણ છે. આપણે અહીંયા પફની કિંમત 20 રૂપિયા છે, પણ સાઇઝ પ્લસ પફની અંદરનો મસાલો એવો છે કે જે લોકો શરૂઆતમાં એવું કહેતા હતા કે તમે બહુ મોંઘા છો, એ લોકો અત્યારે આપણે અહીંયા પફના રેગ્યુલર કસ્ટમર્સ છે. કેક પણ તમે ઓર્ડર યસ, કેક્સ આપણે ઓર્ડરથી બનાવીએ છીએ, સેલિબ્રેશન કેક્સ, અને રેગ્યુલરમાં મફિન્સ, કપ કેક્સ એવું સેલિંગમાં મળતું હોય છે આપણે ત્યાં. એના સિવાય બ્રાઉનીઝ, ચીઝ કેક એ બધું પણ ઓર્ડરથી બની જતું હોય છે. બીજી વસ્તુ કે આપણે અહીંયા કેફે છે જેના મેનુમાં પીઝા, સેન્ડવિચ, બર્ગર વગેરે છે, અને એ બધાના બેઝ એવરી ડે મોર્નિંગમાં ફ્રેશ આપણે અહીંયા બેકરીમાં જ બનતા હોય છે. એવરીથિંગ ઇન હાઉસ. કેફેમાં તમારું જે કિચન છે તે ઓપન કિચન છે. યસ. કસ્ટમર ઊભા રહીને જોઈ શકે કે હા એમને જે પ્રોડક્ટ ઓર્ડર કરી છે એ કિચનમાં કેવી રીતે બને છે. યસ. એ પણ મને બહુ ગમે. આપણું ફ્રીજ એવી રીતે છે કે ખુલે તો કસ્ટમર ડાયરેક્ટલી જોઈ શકે, જેની અંદર બટર, ચીઝ કે કોઈ પણ પ્રોડક્ટ્સ આપણે સ્ટાન્ડર્ડ અમૂલના જ યુઝ કરીએ છીએ. મારો પોતાનો પર્સનલ એક્સપિરિયન્સ આ જગ્યાએ બહુ જ જોરદાર રહ્યો. ફૂડ ક્વોલિટી અને જેટલી પણ બેકરી આઇટમ છે એ બેકરી આઇટમની પણ અહીંયા તમને એકદમ ફ્રેશ, ટેસ્ટી અને યુનિક વેરાયટી મળશે. આણંદ સિટીથી, નડિયાદથી અથવા વડોદરાથી સ્પેશિયલ જો આવવા માગતા હોય ગ્રુપમાં 100% પૈસા વસૂલ છે. હાઇજીનની રીતે, પ્રાઇસની રીતે પણ, ટેસ્ટની રીતે પણ. એ 3 વસ્તુ પેરેલલી આ જગ્યાએ મેન્ટેન થાય છે. આપણી પાસે જે સ્ટોરનું આઉટલેટ છે જ્યાં પફ, ખારી, ટોસ્ટ મળે છે, સ્ટોરનો ટાઈમિંગ છે સવારે 8 થી રાત્રે 11 વાગ્યા સુધી, અને કેફેનો ટાઈમિંગ છે સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી. બાંધણી ચોકડીથી 2-3 કિલોમીટર છે. મેઇન આણંદ તારાપુર હાઈવે પર જ આપણું છે લોકેશન. બાકીની કોઈ ડિટેલ ઇન્ક્વાયરી માટે સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે, કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારું ટેબલ બુક કરાવી શકો છો, તમે તમારો પાર્ટી ઓર્ડર બુક કરાવી શકો છો. ફોર્નેસ્ટા કેફે એન્ડ બેકરી, આણંદ.